दिव्यं श्रीघनश्यामकं शरणदं कैशोरमूर्तिपरं तेजपुञ्जमुखारविन्दसहजं धर्मस्य भक्तिप्रियं दिव्याभूषणवस्त्रभूषितप्रभो सत्संगे पूज्यं सदा कुमकुमकेसरभालचन्द्रतिलकम् अर्चे सदा स्वामिनम् वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनं विचिन्तये। बोलो सहजान स्वामी महाराज की जय, घनश्याम महाराज की जय, हरे कृष्ण महाराज की जय, बापा श्री नी जय, सद्गुरु श्री नी जय, स्वामी नारायण भगवान की जय। हे दयाळु आप सदाय राजी रहो એવું દિવ્ય જીવન જીવવું છે, दया करो दया करो दया करो। हे दयाळु आप सदाय राजी रहो એવું દિવ્ય જીવન જીવવું છે, दया करो दया करो दया करो। जय स्वामीनारायण। सर्वे આજના દિવ્ય પ્રસંગે ઉપસ્થિત આપણા વાલા વાલા ભગવાન સ્વામિનારાયણ તત્સંકલ્પ મૂર્તિ જીવનપ્રાણ બાપાશ્રી મહાસમર્થ આપણા સર્વે સદગુરુ એવા જ વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી, પૂજનીય સર્વે સંતો અને આ સેવકના સૌને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. બધા બોલ્યા નહીં? જય સ્વામિનારાયણ. વાહ બે વાલો, બધાને ખૂબ ધન્યવાદ. આપ સૌના દર્શન થયા. પહેલું તો આજે ઘણા જૂના જૂના મુક્તો પણ પધાર્યા છે. વર્ષો પછી આજે ઘણાના દર્શન થઈ રહ્યા છે. હમણાં આપણે બધા એને છેલ્લે દર્શન કરાવશું. અહીં બેઠેલા એક એકના આ 50 વર્ષની અંદર દરેકના કંઈક કંઈક ભોગ છે, કંઈક કંઈક ફાળા છે, કંઈક કંઈક એમના બલિદાનો છે. કેટલાય તો મારા કરતાં બધા સિનિયર છે. હું તો બાપજીના જોગમાં પછી આવ્યો, પણ મારાથી બધા જૂના જૂના મારા જૂના ગુરુ ભાઈઓ અહીંયા બિરાજ્યા છે. એ બધા એના દર્શન કરીને ખૂબ 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 આનંદ થયેલો. તાળીથી બધાને વધાવીએ. એક મિનિટ માટે આપણે સૌ પ્રથમ આપણા અવરભાવને ભૂલી જઈએ. 50 વર્ષને ભૂલી જઈએ, સ્થાનને ભૂલી જઈએ, પ્રસંગને પણ ભૂલી જઈએ. જેમ તમે કહેશો પણ આજ તો સંભાળવાનું છે. જે તમે બધા સ્નાન કરવા જાઓ છો બાથરૂમમાં કે વોશરૂમમાં, ત્યારે સાબુ લગાવતા હશો. લગાવો ને? હાબુ લગાવો છો ને પાછા આવતા બહાર આવતા પહેલાં હાબુ ધોઈ નાખો છો. હાબુ ધોઈ નાખો છો કે હાબુ લગાવીને બહાર આવો છો? હાબુ લગાવવાનો ખરો, પણ હાબુ ધોઈ નાખવાનો હોય, એને સાફ કરી નાખવાનો હોય. એ તો ટેમ્પરરી લગાવવાનો હોય. ફીણી કરવાનો હોય. આમ તમે ચોળતા હશો, ફીણથી હાબુ લગાવીને ભભૂતિ જેવા ઓલા બાબાજી જેવા લાગો, પણ એ ટેમ્પરરી હોય. સદાકાળ તો તમે સાબુ ધોઈને જ બહાર આવો છો. સાચું? કેટલા આવું કરો છો? આંગળી ઊંચી કરો. કેટલા આવું કરો છો? અવરભાવ છે ને હાબુ જેવો છે. એને લગાવવાનો, યાદ કરવાનો. પણ રૂમમાં આવતા પહેલાં સાબુ સાફ કરી નાખવાનો. એમ મૂર્તિમાં રહેવું હોય એને અવરભાવરૂપી હાબુ સાફ કરી દેવો પડે.
આપણે થોડીક વાર પ્રેક્ટિસ કરીએ, પછી હાબુ લગાવીએ. પેલા પાછો તમે જતા પહેલાં સાફ કરી દઈશું. તમે કહેશો કે ભાઈ તો લગાવવાનો હોય તો બગાડવો શું કરવા પડે? જો ધોઈ જ નાખવાનો હોય તો લગાવવાની શી જરૂર? એટલે આ ભાઈ લગાવવો પડે, પણ ધોઈ નાખવાનો. એમાં અવરભાવ છે, એને ભૂલી જઈએ આપણે. એક ક્ષણ માટે, અડધી મિનિટ માટે નેત્ર બંધ કરીને એનાથી પર થઈ જઈએ. અને અવરભાવથી પર એટલે પરભાવ. એનું પરભાવ નામ કેમ આપ્યું? અવરભાવથી પર એટલે એને કહેવાય પરભાવ. અનંત પર 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 પરથી પર એટલે પરભાવ. આથી પર બીજું કશું નહીં એટલે પરભાવ. બસ એવા પ્રભાવમાં આપણે દેહાતીત થઈએ, ગુણાતીત થઈએ. અક્ષરાતીત તો કર્યા જ છે, પરંતુ આ દેહ તે હું નથી. હું દેહ ને દેહના ભાવોથી તદ્દન વિરક્ત એવો શુદ્ધ ચૈતન્ય છું. મને ચૈતન્યને પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત કરીને મહારાજે પોતાની મૂર્તિમાં જ રાખ્યો છે. હવે હું અને મારા ઠાકોરજી, મારા મહારાજ બે જ છીએ. મહારાજ બિરાજી ચૂક્યા છે પ્રતિલોમ ભાવે, અને મને આ જ મૂર્તિમાં રાખ્યો છે, અનાદિ મુક્ત કરીને, પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને. અરીસામાં દેખાય છે તે મારું રૂપ નથી. હું જેના દર્શન કરું છું એ જ મારું સ્વરૂપ છે. રોમ રોમ પ્રત્યે મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. રસબસ ભાવે જળ મીનવત પ્રીતિ કરાવી છે. અનંત મુક્તોની મધ્યે ગોપાળન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, ગુણાયતાન સ્વામી, આપણા ગુરુદેવ, આપણી અમીરી પેઢીના વારસદારો, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, વૃંદાવન બાપા, મુનિ બાપા, ગુરુદેવ જે સ્થાનમાં, જે સુખમાં, જે સ્થિતિમાં રહ્યા છે એમની મધ્યે, એમની વચ્ચે મને પણ રાખ્યો છે. કોઈ સ્થાન નથી, કોઈ સ્થળ નથી, ગઢડું શહેર કે વાસરી કાંઈ નથી, ઘનશ્યામનગર પણ નથી, હોલ પણ નથી. બસ પરભાવ, નર્યો પરભાવ. અધો ઉદ્વ ચારે કોરે પ્રમાણે રહી તેઓ તેજનો સમૂહ અક્ષરધામ, એની મધ્યે મહારાજ બિરાજ્યા છે. અને મહારાજની મૂર્તિમાં મને રાખ્યો છે. બસ હું મૂર્તિમાં જ છું, મહારાજ જ છે. સહેજાન સ્વામી મહારાજની જય. સર્વે મુક્તો, આજનો મહામંગલકારી દિન છે. શ્રીજી મહારાજના 200 વર્ષ પૂર્વેના સંકલ્પો એક પછી એક પેઢી દ્વારા વધુ ને વધુ શુદ્ધ થતા ગયા. શ્રીજી મહારાજ મુખ્ય 2 સંકલ્પો લઈને બ્રહ્માંડમાં પધાર્યા. પોતાની સર્વોપરી શુદ્ધ ઉપાસનાનું પ્રવર્તન કરવા માટે. અને જીવો કો બ્રહ્મરૂપ કરકે મહારાજે કહ્યું છે
कि जीवों को भ्रमरूप करके आत्यंतिक मुक्ति, आत्यंतिक कल्याण दिलाने के लिए हम इस ब्रह्मांड में प्रगट हुए हैं, એવું મહારાજે જૂના ખરડામાં લખ્યું છે. શ્રીજી આવ્યા લાવ્યા મુક્તો ધામ થકી આવાર. શ્રીજી આવ્યા, આ બધો અવરભાવ છે. અવરભાવમાં આવ્યા ગયા એવું દેખાડ્યું, વાસ્તવિકતા નથી. પણ અવરભાવવાળાને અવરભાવથી જ વાત થાય. ગુજરાતી સમજતો હોય ને ઇંગ્લિશની ખબર ના પડતી, એની આગળ ઇંગ્લિશની વાતો નકામી જાય. શ્રીજી આવ્યા લાવ્યા મુક્તો ધામ થકી આવાર. નરના જેવું નાટકધારી જીવો કરે ભવપાર. જીવોને ભવપાર કરવાને માટે ભવપારના બે અર્થ થાય. એક જન્મ મરણથી ભવસાગર જેને કહે છે, 84 લાખ જાતની જે યોનિઓ કહે છે, જન્મ મરણની જે ભવાબ્દી કહેવાય છે, એનાથી પાર થઈ જવું એને પણ ભવપાર કર્યા કહેવાય. અને બીજો વાસ્તવિક પ્રભાવી અર્થ, આ દેહ ભાવથી પૃથક કરીને મૂર્તિ સુખના અધિકારી કરવા, એને પણ ભવપાર કર્યા કહેવાય. શ્રીજી મહારાજ પોતાના મુક્તોની સાથે આવો ભવ્ય પ્રચંડ સંકલ્પ લઈને આવ્યા. સત્સંગની શરૂઆત હતી, પ્રારંભ હતો. મહારાજને સંતોને ઉપાસના પ્રવર્તન કરવું એ વખતે બહુ કાઠું હતું. એટલે શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ કર્યું. મહારાજે બહુ મોટું ક્રાંતિકારી પગલું હતું આ. અષ્ટાંગ યોગ સાધે ત્યાર પછી સમાધિ સુધી પહોંચાય છે. અને અષ્ટાંગ યોગની સાધનાને પછી સમાધિ જ્યારે થાય છે, ત્યારે સમાધિમાં ભગવાનની પ્રત્યક્ષ પ્રાપ્તિ થાય છે એવું ઇતિહાસ કહે છે, સંપ્રદાયો કહે છે, શાસ્ત્રો કહે છે, વેદો ઉપનિષદો કહે છે કે સમાધિ વગર ભગવાનની પ્રત્યક્ષ પ્રાપ્તિ ન થાય. અને એના માટે અષ્ટાંગ યોગની સાધના કરવી પડે. ભગવાન સ્વામિનારાયણ એક બહુ જ મોટું જબરજસ્ત એક કાર્ય કર્યું. સહેજે કરાવે જનને સમાધિ, રહે નહીં કશી અલ્પ ઉપાધિ, જુવે જઈને જનશ્રીજી ધામ, એ તો ખરું આ ઈશ્વરનું જ કામ. પૂર્વે કોઈ અવતારોએ જે નહોતું કર્યું એ ભગવાન સ્વામિનારાયણે કર્યું. અને મહારાજે એક સાથે માંગરોળમાં રામાન સ્વામી અંતર્ધ્યાન થયા પછી ફરેણીને વિશે શરૂઆત કરી. અને સમાધિમાં મહારાજે પછી માંગરોળ ને કાલવાણી ને લોજ ને અગતરાય ને આખા સોરઠની અંદર જબરજસ્ત સમાધિ પ્રકરણ ચાલુ કર્યું. અને સમાધિની અંદર એક સાથે મહારાજ એક સાથે જથ્થાબંધ વેપાર જેમ ચાલુ કર્યો હોય ને, હોલસેલ વેપાર, એમ મહારાજે હોલસેલ વેપાર ચાલુ કર્યો. શાના માટેનો? મહારાજનો હેતુ એ હતો કે નવાને ખેંચવા કેવી રીતે. દરેક પોતપોતાના સ્થાનોમાં બંધાયેલા હતા, દરેક પોતપોતાના વાડાઓમાં બંધાયેલા હતા. એને આવા મહારાજ પણ ખેંચવો કેવી રીતે, જીવને ખેંચવો કેવી રીતે? મતપંથી સર્વેને ખેંચ્યા અલૌકિક પ્રતાપે. મહારાજે અલૌકિક પ્રતાપ પોતે દેખાડ્યો. જુદા જુદા મતાંતરવાદી મતપંથીઓને ખેંચવાને માટે મહારાજ સત્સંગી જીવનમાં ગ્રંથમાં લખ્યું છે. સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ આદિ ગ્રંથોમાં લખેલું છે. હરિચરિત્રામૃત સાગર, હરિચરિત્રામૃત સાગર બધા ગ્રંથોમાં છે ઉલ્લેખાનો.
કે મહારાજે મુસ્લિમોને સમાધિ કરાવતા, યહૂદીઓને કરાવતા, પારસીઓને કરાવતા, જૈનોને કરાવતા. મહારાજે કોઈની પાત્રતા ન જોઈ, કોઈ નાત જાત ન જોયા. શ્રીજી મહારાજ સહેજે સમાધિ કરાવે અને એ કારે કેવી રીતે? મહારાજ આમ તાળી પાડે ને એનો અવાજ સાંભળે એને સમાધિ થઈ જાય. મહારાજ આમ ચપટી વગાડે અને ચપટીનો અવાજ સાંભળે ને સમાધિ થઈ જાય. અરે મહારાજ ચાલતા જતા હોય ને ચાખડીનો અવાજ સાંભળે સમાધિ થઈ જાય. સ્વામિનારાયણ 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 મંત્રનો ઉદ્ઘોષ કાન ઉપર પડે સમાધિ થઈ જાય. અમદાવાદમાં મહારાજ પધારેલા અને માણેક ચોકમાં મહારાજની સવારી નીકળેલી હાથી ઉપર. વાત એવી પ્રચલિત થઈ ગયેલી ચારે બાજુ કે સ્વામિનારાયણની હામું જે જોવે છે અને જેની નજર મળે છે ને એને સમાધિ થઈ જાય છે. તોળે દાડે માણેક ચોકમાં સવારનો સમય, ગરાગીનો ખરેખરો સમય, એક વાણિયો વેપારીને એની બહુ મોટી દુકાનને ગ્રાહક બધા ચડીએ પડેલા. એટલે કે ગ્રાહકી ખૂબ ખબર પડી કે સ્વામિનારાયણની સવારી નીકળી છે. બીજી દુકાનો તો ભટોભટ બધા શટર બંધ થવા માંડે. જેમ પેલું કર્ફ્યુ હોય ને, કોરોના લોકડાઉન, આપણે કર્ફ્યુ તો બધાએ જોયા નથી પણ લોકડાઉન બધાએ પાડ્યો છે. કર્ફ્યુનો જમાનો જતો રહ્યો બહુ વહેલો. પણ બધા છેલ્લે આ બધા ટેણિયા હોય બધાએ લોકડાઉન તો જોયું છે. અને જેમ લોકડાઉન હોય ને જેમ બધા શટર ડાઉન થઈ જાય ને, બજારો બંધ, ટ્રાન્સપોર્ટેશન બંધ, ચહલ પહલ બંધ, ઘર બધા બંધ, ઓફિસો બંધ, એમ મહારાજ નીકળે ને લોકડાઉન ચાલુ થઈ જાય. પેલો વાણિયો વિચાર કરે કે બધા ગ્રાહકને કાઢી મૂકીશ અને શટર પાડી દઈશ તો ગ્રાહક જતા રહેશે. હવે લોભી એને બધા ગ્રાહકને કહી દીધું કે તમને જવાની જરૂર નથી, આપણે શટર બંધ કરવાની જરૂર નથી, તમે આમ અવળા ફરીને ઊભા છો ને એમ જ ઊભા રહેજો, વાહે જોતા નહીં. કેમ? સ્વામિનારાયણ હાથી ઉપર બેઠા છે ને સવારે નીકળી છે અને સ્વામિનારાયણ હામું નજર જો પડશે ને તમારી તો તમને સમાધિ કરાવી દેશે. એટલે તમે ભૂલમાં વાહે વળીને જોતા નહીં. ગ્રાહક આગળ બધા 10-15 ગ્રાહક બધા ઊભા રહી ગયા છે. કંઈ વાંધો નહીં શેઠ, અમે નહીં જોઈએ, થોડી વાર આપણે જતી રહે ને સવારી પછી તમને ગ્રાહક આપું છું. શેઠ હાથમાં ત્રાજવું છે ને આમ નેઠું ગાલીને શેઠે બેઠા છે. ત્યાંથી સવારી ધામધૂમ બંધ થઈ ગઈ. શેઠને વિચાર આવ્યો ખરું સ્વામિનારાયણ ગયડા હશે કે જુવાન હશે? ભગવાન કહેવાય છે પણ સ્વામિનારાયણ ગયડા હશે કે જુવાન હશે? સારું, હવે સવારી તો નીકળી ગઈ છે, હાથી નીકળી ગયો. આમ હેઠેથી આમ જોયું ખરું કે હાથી ગયો. સહેજે ગ્રાહકને આગો કરીને કે ભાઈ બાજુ ખસજો, હવે જતા રહ્યા છે, હવે વાંધો શું જોવામાં? આમ જોયું ને મહારાજે એ જ વખતે આમ પાછળ નજર કરી. આમને કોઈ પહોંચે? મહારાજે આમ પાછળ નજર કરીને પેલા એને આમ જો, મહારાજની વાણિયાની નજર થઈ ગઈ એક, અને હાથમાં તરાજવાને આમ નજર ને પેલા વાણિયાને થઈ ગઈ સમાધિ. બધા ગ્રાહક કે શેઠ ઓ શેઠ, પણ શેઠ બોલે કે ચાલે. આ જબરજસ્ત અદ્ભુત કાર્ય જો કોઈ અવતારી પુરુષે કર્યો હોય, અવતારોએ નથી કર્યો, અવતારીએ કર્યું હોય, એટલે અવતારી છે, એટલે સર્વોપરી છે. એ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે, સમજ્યા? અને સમાધિ દ્વારા મહારાજે હજારોને પોતાના સ્વરૂપમાં, કે આ છે કંઈક મોટી પાર્ટી, અન્વયને વ્યતિરેકને એ દિવસે નહોતું આવ્યું, સનાતનના આધુનિક દિવસે નહોતું આવ્યું, પણ એટલી તો ખબર પાડી દીધી કે આ બીજા જેવા નથી, આ બીજાથી કંઈક અધિક છે, પર છે, એટલી તો સમાધિમાં ખબર પાડી દીધી. અને જેવી સમાધિમાંથી બધા ઉઠે, બાઈઓને, ભાઈઓને, બાળકોને, બાળકીઓને, કિશોરીઓને, કિશોરોને, આગળ બેઠેલાને, વાહે બેઠેલાને એક હારે 5-5, 10-10, 25-25 હજારને સમાધિ કરાવે. અને એટલી ઘેડ પડી જાય કે નહીં આ સૌથી મોટા છે ને સર્વોપરી છે, એટલી ઘેડ પડાવી દે. અને જેવા સમાધિ ઉતરે ને
એટલે મહારાજ બધા ઊભા થઈ થઈને આંગળી ઊંચી કરીને શું બોલે પેલા? જય હો, જય જયકાર હો, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય હો, જય જયકાર હો. એમ કરીને મહારાજનો જય જયકાર થાય. શ્રીજી મહારાજે આ રીતે મતપંથીઓને ખૂબ ખેંચ્યા. સત્સંગનો વ્યાપ, અને એટલે શરૂઆતના 20 વર્ષમાં મહારાજ સત્સંગમાં આવ્યા પછી 28 વર્ષ રહ્યા છે. 28 વર્ષના કાળમાં એવું લખાય છે શાસ્ત્રોમાં, 20 લાખ હરિભક્તો અને 3000 સાધુ મહારાજના આશ્રિત હતા. કેટલા પેલા? 20 લાખ હરિભક્તો અને 3000 સાધુ. શ્રીજી મહારાજે બોલો 28 વર્ષમાં આજ કહેવાય કે આને કહેવાય અવતારી પુરુષ, આને કહેવાય સર્વોપરી મહારાજ. સમજ્યા પેલા? કોઈ અવતારે આવું કામ કર્યું હોય 28 વર્ષમાં 20 લાખ, અને એ એમની હાજરીમાં, અને 3000 સાધુ ઘર બાર કુટુંબ પરિવાર છોડી અને સ્વામિનારાયણ ભગવાનના શરણે થઈ જાય, પોતાના જીવન અર્પી દે. આ કર્યું છે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે. મહારાજનો ભવ્ય પ્રચંડ સંકલ્પ હતો. આટલું જ નહોતું કરવું મહારાજને, એ તો મહારાજે સિઝનેબલ ધંધો ચાલુ કર્યો હતો. સમાધિ પ્રકરણ હતું ને, એ તો સિઝનેબલ ધંધો હતો. દુકાનોવાળા છે ને ઘણા સિઝનેબલ ધંધા કરતા હોય. જોજો અત્યારે દિવાળી આવી છે ને તો ફટાકડા ચાલુ કરી દીધા હશે. દિવાળી જાય ને પછી તમે જોજો, ઓલે હોળી આવે તે વખતે પિચકારીઓનો ધંધો ચાલુ કરે. હા, હુતાસની આવે તે વખતે ખજૂરના હાયડાનો ધંધો ચાલુ કરી દે. સમજ્યા? પછી ઉત્તરાયણ આવે તો એ હાંકળાટ, સમજ્યા? અને પતંગોને કાં તો ગેંડા છાપ, સમજ્યા? અને એનો ધંધો ચાલુ કરી દે. પછી બળેવ આવે ત્યારે શું કરે? પહેલાં રાખડીઓનો ધંધો ચાલુ કરી દે. મહારાજે આ સિઝનેબલ ધંધો કર્યો હતો, કાયમી નહોતો સમાધિ પ્રકરણનો. મહારાજે પછી આગળ જતાં 2-4 વર્ષ પછી તો બધું એ બંધ કરી દીધું. કારણ કે હવે લાગ્યું કે હવે ઘણો માલ આવી ગયો છે, હવે આપણે શુદ્ધિ ઉપર જવું છે. પહેલી વૃદ્ધિ કરી, પછી શું કર્યું? શુદ્ધિ કરી. એ વૃદ્ધિનો સત્સંગ એટલે કાર્ય સત્સંગ, અને શુદ્ધિનો સત્સંગ એટલે કારણ સત્સંગ. શ્રીજી મહારાજે આખો શુદ્ધિનો માર્ગ પછી હાથ ઉપર લીધો. મહારાજે જો પહેલેથી આ બંને પાસા ઉપર, બંને પલ્લામાં પગ રાખ્યો છે. વૃદ્ધિ પણ કરી છે અને શુદ્ધિ પણ કરી છે. શુદ્ધિ કોની કરે? વૃદ્ધિ થશે તો શુદ્ધિ થશે ને. આ મંદિરો પણ અત્યારે શુદ્ધિ માટે છે, અને અનાદિમુક્તમ વિશ્વમ છે ને આખું શુદ્ધિ માટે છે ભાઈ. એ આખું પ્રમોશન માટે છે. બે જોઈએ, શોરૂમે જોઈએ અને ગોડાઉને જોઈએ. હોય ને પહેલાં જોજો તમે, માલ ત્યાં બધો જથ્થાબંધ ત્યાં પડ્યો હોય, પણ શોરૂમે જોઈએ. હા, મહારાજે આ માર્ગ ચાલુ કર્યો, અને એને જ વધુ ને વધુ શુદ્ધ કરવા માટે શ્રીજી મહારાજનો બીજો સંકલ્પ હતો, અમારી સનાતન અજોડ ઉપાસના પ્રવર્તાવો એક. એના માટે જ મહારાજ અમદાવાદના 7મામાં રામાનંદ સ્વામીને નિમિત્ત કરીને પ્રશ્ન પૂછે છે. રામાનંદ સ્વામી જ્યારે પ્રાગજી પુરાણીએ પ્રશ્ન પૂછ્યો, ભગવાનને વિશે કોઈ કાળે મન વ્યભિચારને ન પામે તેનો ઉપાય તે કહો. પ્રાગજી પુરાણી અમદાવાદના 7મામાં પ્રશ્ન પૂછ્યો છે મુનિઓને. શું પ્રશ્ન પૂછ્યો? ભગવાનને વિશે. કયા ભગવાન એવો શબ્દ નથી આવ્યો, પણ મહારાજ પડખે હુતા હતા, આડા પડખે થયા હતા, એમની આમ આંગળી કરી જશે એવું આપણે માનીને આગળ વધીએ કે આ સ્વામિનારાયણ ભગવાનને વિશે મન કોઈ કાળે વ્યભિચારને ન કહો પામે તે કહો, એટલે એનો ઉપાય તે બતાવો. મહારાજે સંતોને ઉત્તર આપવા દીધો નથી. દાઢ દઈને મહારાજ પોતે બેઠા થઈ ગયા, લો એનો ઉત્તર તો અમે કરીએ. અને પછી મહારાજે થોડીક 2 નંબરની વાતો કરી જે વતનામૃતમાં લખાણી નથી. પણ રામાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, લાધા બ્રાહ્મણને પીપલાણામાં લાધા બ્રાહ્મણને ઘેર જ્યારે સૌ પ્રથમ અમે રામાનંદ સ્વામીને મળ્યા ત્યારે પ્રશ્ન પૂછ્યો હતો કે હે રામાનંદ સ્વામી, તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? આવો પ્રશ્ન પૂછ્યો. ત્યાંથી શરૂ થાય છે વચનામૃતો. સનાતન ઈશ્વર કોને કહેવાય ને આધુનિક ઈશ્વર કોને કહેવાય એનો ઉલ્લેખ નથી થયો વચનામૃતમાં, કારણ કે આપણા માટે બાકી રાખ્યો હતો.
આ ગુરુદેવ માટે બાકી રાખ્યો હતો ભાઈ. નહોતું થાય એવું નહોતું. એ વખતે બધી વાતો ના થાય ભાઈ. માંદાને મગનું પાણી જપાય. સમાજ માંદો હતો એ વખતે. શરૂઆત હતી, પ્રારંભ હતો. આ નાના છોકરાઓ સ્કૂલમાં બેલા તો એને પહેલો એકડો જ શીખવાડાય. એને આવડી મોટી જાડી પુસ્તક લઈને ગયો, જો તાર ડૉક્ટર થવાનું છે ને આ પુસ્તક તાર ભણવાનું છે, પેલો બિચારો ગાંડો થઈ જાય. સમજ્યા? એને ના બતાવાય એ વખતે. એને એકડ એક ને બગડ બે ને પછી ઓલી ચાલન ગાડી ઓલી સ્લેટો આવતી આપણા જમાનામાં. પછી થોડી સ્લેટ પેનમાં સુધારો થયો. અડધી સ્લેટ હોય ને અડધામાં પેલા પારા હોય, તમે જોજો. સમજ્યા? એવી સ્લેટો પછી આવી ગઈ પારાવાળી. પારા એટલે સમજ્યા ને, પેલા મોતી જેવા હોય એમ, લાલ ને પીળા ને. આપણે જોયા છે, રમ્યા નથી એનાથી હો પહેલાં. પણ એ બધું નાના છોકરાનું હોય, મોટાનું ના હોય. શ્રીજી મહારાજને સનાતન ઈશ્વર અને આધુનિક ઈશ્વર, તમે સનાતન છો કે આધુનિક છો, રામાનંદ સ્વામી બોલ્યા નહીં, ઉત્તર પણ ન કર્યો. અત્યાર સુધી પડકારા કરતા હતા હો. ગુરુદેવ બાપજીના પ્રસાદીના શબ્દો છે. પણ હવે બોલ્યા નહીં, ચાલ્યા નહીં. એક બાજુ લઈ જઈને કે મહારાજ તમે કોણ છો, તમે જાણો છો ને હું કોણ છું એ હું જાણું છું, મહારાજ દયા કરો ને ભાઈ સાહેબ. શું કરો? મારી ગોળની રેવડી બનાવો છો. આ બાપાના પ્રસાદીના શબ્દો છો. બાપા આ શબ્દો વાપરતા. મારી ગોળની રેવડી શું કરવા કરો છો? પેલી ખાંડની રેવડી હોય ને સરસ મોળમોળ થઈ જાય. ગોળની રેવડી ચીકણી હોય ને, દાંતે ચોંટી હોય, દાંત ઉખડે નહીં. સમજ્યા? એટલે બાપા કહેતા ગોળની રેવડી શું કરવા બનાવો છો? અને પછી કહે છે મહારાજ હું હવે ટૂંક સમયમાં મારું કામ પતી ગયું છે ડુગડુગી વગાડવાનું, અને હું જઉં છું. પૈસા પછી તમારે જેટલો તમારો પ્રતાપ ને પ્રભાવ દેખાડવો હોય એટલો દેખાડજો, અને હું રસ્તો સાફ કરી દઉં છું. રામાનંદ સ્વામી ટૂંક જ સમયમાં ફરેણી મુકામે પધાર્યા, અને ત્યાં રામાનંદ સ્વામીએ માક્ષર બધી તેરસને દિવસે, માક્ષર સુદ તેરસ સંવત 1858, અને રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા. 14માના દિવસે મહારાજ જે હેતુ માટે આ બ્રહ્માંડમાં પધાર્યા હતા એ હેતુ કાર્ય શરૂ કર્યું, અને મહારાજે એ જ દિવસે પોતાનું સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્ર સંપ્રદાયને આપ્યો. કયો મંત્ર ભૈલા? સ્વામિનારાયણ. કયો મંત્ર બંધુ? સ્વામિનારાયણ. કયો મંત્ર ભાઈઓ? સ્વામિનારાયણ. બધા બોલ્યા નહીં. કયો મહામંત્ર? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. અને જેવી સ્વામિનારાયણની ધૂન શરૂ કરી એ જ વખતે પહેલી જ 25,000ની સભા હતી. એવું શાસ્ત્રોમાં છે, 25,000 હરિભક્તોની સભા હતી. અને મહારાજે એ દિવસે એવો જબરજસ્ત મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ કર્યું, અને બધા ફટોફટ 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 25,000ને એક હારે મહારાજે સમાધિ કરાવી દીધી. અને મહારાજે ત્યાં એ જ દિવસથી શરૂ કરી દીધું જે કોઈએ નહોતું કર્યું. એ અજોડ કામ, અજોડ ઉપાસનાનું પ્રવર્તનની શરૂઆત મહારાજે આ કરી. બોલો. અને પછી મહારાજને જે મહારાજે પછી જે કર્યું છે, અને શું મહારાજે પછી જે પ્રતાપ વાપર્યો, અને તોય મહારાજને જે બીજું એક અદભુત કામ કરવાનું હતું. અનાદિ મુક્ત સ્થિતિ એટલે પોતા જેવા કરી. ઉપાસના શાના માટે સમજવાની? નિષ્ઠા શાના માટે સમજવાની? જીવને શરણે લઈને પોતા જેવો કરીને પોતાનો વારસો આપવો તો મૂર્તિ સુખનો. અક્ષરધામ એટલે શું? મૂર્તિનું સુખ. મહારાજને એ આપવું હતું ભાઈ. તમે બાપા તમને મકાનો બનાવે છે ને બધું શાના માટે બનાવે છે કહો છો? તમારા બધા એના પપ્પા મકાન બનાવે, પેઢી બનાવે, ઓફિસ બનાવે, ધંધો જમાવે. શાના માટે જમાવે? છોકરાને આપવા માટે બધું. લઈ જવા જોડે નહીં, છોકરા માટે કરે છે બધું. સાચી વાત છે પેલા? કેટલા સાચું માનો છે? આંગળી ઊંચી કરો જોઈએ. એમ આ બધા આપણે છોકરા, એના માટે મહારાજે સંપ્રદાય સ્થાપ્યો, એના માટે મંદિરો કર્યા. શું કરવા? પોતાના વારસદાર બનાવીને પોતાની મૂર્તિના સુખના અધિકારી કરવા માટે. ભાઈ એ એમની મિલકત, એ મહારાજની મિલકત આપવા માટે, મિલકતના વારસદાર કરવા માટે. એને કહેવાય અનાદિમુક્તની સ્થિતિ. આ મહારાજનો ભવ્ય પ્રચંડ સંકલ્પ એ વખતે ઉપાસનાની જેમ છે તેમ વાત થતી નહોતી. તો આ કેમ થાય? એટલે મહારાજે પોતાનો પ્રાદુર્ભાવ, પોતાનો સંકલ્પ 49 વર્ષ 2 માસ અને 1 દિવસ રાખીને મહારાજે એને અધૂરો મૂકીને મહારાજ પોતે આ લોકમાંથી અવરભાવ અદૃશ્ય કર્યો, દેખાતો ભાવ બંધ કર્યો. અને એ સંકલ્પોને સાકાર કરવા માટે મુક્તો આપણે બહુ આપણી પર બધાની પર કૃપા કરી
કે કચ્છની અંદર શ્રીજી મહારાજના સંકલ્પથી આપણા અબજી બાપા પધાર્યા. કોણ પધાર્યા પહેલા? અબજી બાપા. એટલે આ બોલતા શરમ આવે છે તમને, નામ તો બોલો. કોણ પધાર્યા પહેલા? અબજી બાપા. અબજી બાપા. બાપા કોણ પધાર્યા પહેલા? બાપા. બાપા. બાપા અબજી બાપા. અને બાપાએ પછી એવા ખજીના ખુલ્લા મૂક્યા. આ હા 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 હા, ઓહો હો 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 હો, આ હા ઓહો હો. બાપા તમે આવા તો મહારાજ તમે કેવા. બોલો છો બધા એક હારે. આ હા હા હા, ઓહો હો. બાપા તમે આવા તો મહારાજ તમે કેવા. બાપા એટલે બાપા. બાપા એટલે બાપા. અને શું બાપાએ પછી મોટા મોટા જગન કર્યા. અને જેમ મહારાજે પેલી સમાધિ પ્રકરણ કર્યું હતું ને એક હારે સેંકડોના કામ કરવા માંડ્યા ને, એમ બાપાએ મોટા મોટા યજ્ઞો જગનો કરી કરીને એક હારે હજારોને મહારાજે બાપાએ અનાદિની સ્થિતિના આશીર્વાદો આપવા માંડ્યા. એમાં એ વખતે બધા જો આપણે સમાધિમાં આપણે બધા હતા હો, સમાધિમાંય હતા ને જગનમાં હતા. બાપાના જગન થયા ને એમાંય હતા. હવે મારું હારું આડાના ઓળા હાલ્યા એટલે મહારાજે ફરી પાછા સદગુરુઓની વખતમાં અને ઓછામાં ઓછા ચોથી વખતના રિપીટર છીએ આપણે. રિપીટર. હવે પછી રિપીટર કરવા નથી એવો ધણીનો આ વખતનો ભવ્ય પ્રચંડ સંકલ્પ છે કે હવે આપણને રિપીટર કરવા માગતા નથી. અને એને માટે આજે આપણે મહારાજ પાસે પ્રાર્થના સિવાય અને એના માટે આ ઘનશ્યામનગરનો પ્રાદુર્ભાવ થયો. આ 50 વર્ષ પૂર્વે મહારાજે આ ગુરુદેવને મહારાજે નિમિત્ત કર્યા પોતાના ભવ્ય પ્રચંડ સંકલ્પોને સાકાર કરવા માટે. અને અહીંયા પહેલો પાયો નખાણો, પહેલી ઈંટ નખાણી. એનો આખો ઇતિહાસ આજે સાંજે આપણે લેવાનો છે, અત્યારે લેતા નથી. ઇતિહાસના જે ગવાહીઓ છે, સાક્ષી પુરાવા છે, એ બધાને આજે આપણે ખૂબ બધાને હમણાં સભાપતે એટલે હમણાં બધાને આપણે દર્શન કરવાના છે. દર્શન કરવા બોલાયા છો બધાને. જૂના જૂના મુક્તોના મારે તમારે દર્શન કરવા જ ના કરવા, મારે તો બધાના દર્શન કરવા છે. જૂના જૂના દર્શન કરવા છે અને એમને બધાને મારે તો ભેટવું છે રાજીપા રૂપે. જેણે જેણે ગુરુદેવની પાયાની ઈંટ થઈને સમયે જેણે ભોગ આપ્યા છે એ બધાને ભેટવું છે, મળવું છે અને અંતરનો રાજીપો આપવો છે, સમજ્યા. પરંતુ મુક્તો આપણે એ પહેલાં મહારાજને પ્રાર્થના કરવી છે. આજે કરવી છે પ્રાર્થના પહેલાં. કારણ કે આપણી પાસે પ્રાર્થના સિવાય બીજું કશું છે? આપણી પાસે પ્રાર્થના સિવાય બીજું કશું છે? કેમ નહીં બોલવામાં બધા આમ આમ ઢીલા ઢપ થાવ છે? તમારી જોડે કંઈ બીજું? મારી જોડે તો નથી. તો પછી સમજ્યા, માટે બધાને આપણે હમણાં યાદ કરીશું, બધાના દર્શન કરીશું. એ પહેલાં અત્યારે આપણે એક પ્રાર્થના કરીએ. બધાએ બે હાથ જોડીને આજના મંગલકારી દિને મહારાજને આપણે પ્રાર્થનામાં જોડાઈશું. હે દયાળુ દયા કરો મારા સર્વોપરી બે હાથ જોડીને પ્રાર્થના કરો. રે હે દયાળુ દયા કરો મારા સર્વોપરી મહારાજ રે. દયા કરીને સુખડાયા પો, દયા કરીને સુખડાયા પો સર્વોપરી મહારાજ રે. સર્વોપરી મહારાજ રે. સર્વોપરી મહારાજ રે. સર્વોપરી મહારાજ રે. દયાળુ દયા કરો મારા સર્વોપરી મહારાજ રે. હે દયાળુ દયા કરો મારા સર્વોપરી મહારાજ રે. હે દયાળુ, હે સર્વોપરી મહારાજ, હે અમારા સ્વામિનારાયણ ભગવાન, આજે અમે તમારી પાસે દયાની ભીખ સિવાય કશું માગતા નથી. હે દયાળુ, બસ આપ અમારી સૌની પર દયા કરો, દયા કરો. ખૂબ દયા કરી છે, હજુ અઢળક ઢળો.
હે મહારાજ, અમે તો બિચારા હતા, બાપડા હતા, અને આજે બિચારા ને બાપડા તમારી આગળ તો બિચારા જ છીએ, બાપડા જ છીએ. હે મહારાજ, જીવ બિચારા ભવસાગરમાં ગોથા ખાતા નાથ રે. જીવ બિચારા ભવસાગરમાં ગોથા ખાતા નાથ રે. કરુણા કરીને સુખિયા કરવા, કરુણા કરીને સુખિયા કરવા. સર્વોપરી મહારાજ રે. સર્વોપરી મહારાજ રે. હે મહારાજ, તમે સુખિયા કરવા માટે અમને પધાર્યા છો. હે મહારાજ, આજ ગયા નથી. આ પ્રગટ અને પ્રત્યક્ષ છો, પ્રતિમા નથી. પ્રતિમા સ્વરૂપે અમને દેખાવ છો અવરભાવ વાળાને, પરંતુ આ દિવ્ય સાકાર મૂર્તિ જે ગઢપુરમાં બિરાજતા હતા, જે દાદા ખચ્ચરના દરબારમાં હતા, એ જ તમે અમને મળ્યા છો. હે મહારાજ, અમારી પર દયા કરો પ્રભુ. પ્રગટ્યા જે કૃપા કરીને લાવ્યા મુક્ત સમાજ રે. પ્રગટ્યા જે કૃપા કરીને લાવ્યા મુક્ત સમાજ રે. નિકટ લઈને લાડ લડાવ્યા, નિકટ લઈને લાડ લડાવ્યા. સર્વોપરી મહારાજ રે. સર્વોપરી મહારાજ રે. આ સ્થાનને વિશે આજે પધાર્યા છો, પ્રગટ્યા આજે. હે મહારાજ, કૃપા કરીને આજે તમે પ્રગટ્યા કરી, કૃપા કરીને આજના દિને પ્રગટ્યા છો. હે મહારાજ, તમારા મુક્તોને તમે સાથે લાવ્યા છો. આપ એકલા નથી પધાર્યા. શાના માટે? લાડ લડાવીને અમને સુખિયા કરવા માટે પધાર્યા છો. હે મહારાજ, કૃપા કરો. અમે તમને ઓળખી નથી શક્યા, તમારા સત્પુરુષને ઓળખી નથી શક્યા, પરંતુ ઓળખાણ પણ તમારે જ કરાવજો મહારાજ. ન ઓળખ્યા ન જાણ્યા તમને, કર્યા બહુ દાસ રે. ન ઓળખ્યા ન જાણ્યા તમને, કર્યા બહુ દાસ રે. છતાંય કૃપા 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 તમારી, છતાંય કૃપા 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 તમારી, છતાંય કૃપા 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 તમારી, છતાંય કૃપા 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 તમારી. સર્વોપરી મહારાજ રે. સર્વોપરી મહારાજ રે. હે મહારાજ, ન ઓળખી શક્યા, ન તમને જાણી શક્યા, ન તમારા મુક્તોને જાણી શક્યા, કારણ કે અમારી જીવ કક્ષા તમને કેવી રીતે ઓળખી શકે પ્રભુ? નાનો માણસ મોટા માણસને કેવી રીતે ઓળખી શકે? એક નાનો માણસ માણસને નથી ઓળખી શકતો, તો હે મહારાજ, જીવની કઈ તાકાત કે તમને ઓળખી શકીએ? અને છતાંય તમે કેવળ કૃપા 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 કરતા રહ્યા, અમને ફરીથી લાવ્યા, અમારો છેડો ન છોડ્યો આપે, કારણ કે આપે બિરુદ જાણીને અમને સંકલ્પમાં સમાવ્યા છે પ્રભુ. બાપાશ્રી જોડે અમને ફરી લાવ્યા. બીજી વખતે બાપાશ્રી સાથે ફરી લાવ્યા મહારાજ રે. બીજી વખતે બાપાશ્રી સાથે ફરી લાવ્યા મહારાજ રે. તો પણ રાજી કરી ન શક્યા, તો પણ રાજી કરી ન શક્યા. હા, તો પણ રાજી કરી ન શક્યા, તો પણ રાજી કરી ન શક્યા. સર્વોપરી મહારાજ રે. સર્વોપરી મહારાજ રે. દયાળુ દયા કરો મારા સર્વોપરી મહારાજ રે. દયાળુ દયા કરો
હે મહારાજ, અમારી પર કૃપા કરો મહારાજ. તમે કેવળ કૃપા કરીને બાપાશ્રી વખતે લાવ્યા. સદગુરુ મોટા મોટા નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, વૃંદાવન બાપા, મહાસમર્થ મુનિ બાપા સર્વે દિવ્ય પુરુષના જોગમાં રાખ્યા. સત્પુરુષના જોગ સત્પુરુષનો આપ્યો અમને, દયા કરી વારંવાર રે. જોગ સત્પુરુષનો આપ્યો અમને, દયા કરી વારંવાર રે. તો પણ ઊંધાને અવળા ચાલ્યા, તો પણ ઊંધાને અવળા ચાલ્યા, તો પણ ઊંધાને અવળા ચાલ્યા, તો પણ ઊંધાને અવળા ચાલ્યા. સર્વોપરી મહારાજ રે. બોલો બધા, સર્વોપરી મહારાજ. હે મહારાજ, તો પણ અમે ઊંધા ચાલ્યા, અવળા ચાલ્યા. પ્રભુ કૃપા કરો અમારી ઉપર. 250 વર્ષથી મહારાજ રાહ જોઈ રહ્યા છે. એ પ્રસંગ મુક્તો હવે મહારાજના 2 સંકલ્પોને પૂરો કરવાનો અવસર આવ્યો છે. હે મહારાજ, 250 વર્ષથી સાથે રહીને કરી અમારી સંભાળ રે. 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 આપણી સંભાળ લેતા આવ્યા છે મહારાજ. 250 વર્ષથી હો આપણની પાછળ આપણને જોડે ને જોડે હાથ ઝાલી રાખ્યો છે. કેટલી કરુણા એ તો જુઓ ભઈલા. કરુણાને જરા તાળીથી વધાવો તો ખરા. હે મહારાજ, તમે કેટલી કરુણા કરી અમારી પર. 250 વર્ષથી સાથે ને સાથે લેતા આવ્યા છે. આ લોકોનો બાપ હોય તો કાઢી મૂક્યો, છોકરો ઊંધો હાલે તો ભઈલા કાઢી ના મૂક્યા. આપણી વાહે વાહે એ ઢેડાયા, ખેંચાયા, સત્પુરુષને જોડે લાવતા રહ્યા અને સત્પુરુષના યોગમાં લાવતા રહ્યા. તોય ઊંધાને આપણે અવળા જ ચાલ્યા. કૃપા કરો મહારાજ. બન્યા અપરાધી છીએ ગુનેગાર. 2 હાથ જોડી પ્રાર્થના કરો. અપરાધી છીએ ગુનેગાર. બન્યા અપરાધી છીએ ગુનેગાર. બન્યા અપરાધી છીએ ગુનેગાર. સર્વોપરી મહારાજ રે. સર્વોપરી મહારાજ રે. હે મહારાજ, હે દયાળુ, આ ફેરે હવે સંકલ્પને અધૂરો ના રહેવા દેશો. બહુ થઈ ગયું, બહુ થઈ ગયું પ્રભુ. ઘણું લાંબુ ખેંચાઈ ગયું છે દયાળુ. આ વખતે આપનો સંકલ્પ સાકાર કરજો, કરીને રહેજો દયાળુ. હવે અમારે આવવું નથી ને તમને અમારી વાહે વાહે લાવવા નથી પ્રભુ. બસ હવે અમને મૂર્તિનું સુખ આ ફેરે મળી જાય, અનાદિની સ્થિતિ થઈ જાય એવી કૃપા કરો મહારાજ, કૃપા કરો. આ ફેરે પ્રભુ પૂરો કરજો સંકલ્પ તમારો મહારાજ રે. આ ફેરે પ્રભુ પૂરો કરજો સંકલ્પ તમારો મહારાજ રે. ક્યાં સુધી આપ દુખી થશો, ક્યાં સુધી આપ દુખી થશો, ક્યાં સુધી આપ દુખી થશો, ક્યાં સુધી આપ દુખી થશો. સર્વોપરી મહારાજ રે. સર્વોપરી મહારાજ રે. હે મહારાજ, ક્યાં સુધી દુઃખી થશો આપ? આપનો સંકલ્પ જલ્દી સાકાર કરો મહારાજ. આપ રાહ નહીં જોતા હોય પ્રભુ, આપ તો, અમે રાહ નથી જોતા, આપ તો રાહ જોઈને રહ્યા છો પ્રભુ. અમારા કાલા સવાલોનો સ્વીકાર કરો મહારાજ, સ્વીકાર કરો.
ઘણા સમયથી રાહ જોતા તા, એ આવ્યો રૂડો અવસર રે. ઘણા સમયથી રાહ જોતા તા, એ આવ્યો રૂડો અવસર રે. કાલાવાલા હરિ સ્વીકારો મારા, કાલાવાલા હરિ સ્વીકારો મારા, કાલાવાલા હરિ સ્વીકારો મારા, કાલાવાલા હરિ સ્વીકારો મારા. સર્વોપરી મહારાજ રે, સર્વોપરી મહારાજ રે. હે મહારાજ, અમારા કાલાવાલા આજે કરવા માટે અમે આવ્યા છીએ. અમારી પાસે બીજું કશું નથી પ્રભુ, તમને રાજી કરવા છે. એ જ અમારી એકમાત્ર ઝંખના છે. એ જ ઈચ્છા છે ને પેલા આપણે બધાની. તો હે મહારાજ, રાજી કરવા તુજને ઝંખો, રાજી થજો ઘનશ્યામ રે. રાજી કરવા તુજને ઝંખો, રાજી થજો ઘનશ્યામ રે. બે હાથ જોડીને પ્રાર્થના કરો. રાજી કરવા તુજને ઝંખો, રાજી થજો ઘનશ્યામ રે. રાજી કરવા તુજને ઝંખો, રાજી થજો ઘનશ્યામ રે. આવડત બુદ્ધિ કે સાધન નથી, આવડત બુદ્ધિ કે સાધન નથી, આવડત બુદ્ધિ કે સાધન નથી, આવડત બુદ્ધિ કે સાધન નથી. સર્વોપરી મહારાજ રે, સર્વોપરી મહારાજ રે. હે મહારાજ, આપને રાજી કરવા માટે અમારી પાસે કોઈ આવડત નથી, કોઈ બુદ્ધિ નથી, કોઈ સાધન નથી. બસ આપ કૃપા કરીને રાજી થાવ મહારાજ, રાજી થાવ. હે મહારાજ, અનંત બ્રહ્માંડોની સંપત્તિ ભેગી કરીએ તો આપ એનાથી રાજી થતા નથી. ન એવી કોઈ વસ્તુ જે શ્રીજી તમને રીઝાવો હું. હે મહારાજ, તમને રીઝવવા માટે અમારી પાસે કોઈ વસ્તુ નથી, પદાર્થ નથી, કોઈ સંપત્તિ નથી. દયાળુ, બસ એવી કૃપા કરજો. તોય અનંત બ્રહ્માંડોની સંપત્તિ ભેળી, કદી કરીએ મારા નાથ રે. અનંત બ્રહ્માંડોની સંપત્તિ ભેળી, કદી કરીએ મારા નાથ રે. તોય તમારા તુલ્ય ન આવે, તોય તમારા તુલ્ય ન આવે, તોય તમારા તુલ્ય ન આવે, તોય તમારા તુલ્ય ન આવે. સર્વોપરી મહારાજ રે, સર્વોપરી મહારાજ રે. હે મહારાજ, તમારા તુલ્ય ના આવે. અનંત કોટી બ્રહ્માંડોના વિષય સુખને ફેરી ફેરી નાખી દો તો તમારા કોટીમાં ભાગની મહારાજ પાસંગમાં ના આવે. એટલે કે કિરણની અન્વય શક્તિની તોલે ના આવે. તો હે મહારાજ, આપની તુલના કોની સાથે થાય? એવા હે મહારાજ, છતાંય આજે અમને તમને રાજી કરવાને માટે આજે આ 50 વર્ષનો જ્યારે સુવર્ણ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે હે વાલા ઘનશ્યામ પ્રભુ, હે વાલા હરિકૃષ્ણ મહારાજ, આ સ્વયં હરિકૃષ્ણ મહારાજ એના સાક્ષી છે. આજ મહારાજ તે દિવસે જ્યારે 1974માં 50 વર્ષ પહેલાં જ્યારે ઉત્સવ ઉજવાતો હતો, પ્રતિષ્ઠાનો ભવ્ય છેલ્લો દિવસ હતો, ચારેય બાજુ મેદનીની ઠઠ જામી હતી. અને એ વખતે આજ સાક્ષી તરીકે આજ હરિકૃષ્ણ મહારાજ એ વખતે સૌના આપણા સાક્ષી અહીં મહારાજ બેઠા છે. અને એમણે જ લાજ રાખી હતી એ જ મહારાજની આજે હે પ્રભુ, અમે તમને રાજી કરવા માટે તમારી સુવર્ણ તુલા કરી રહ્યા છીએ. પરંતુ એ સુવર્ણ તુલાથી તમે તોલાય એવા નથી, તમે અમારા પ્રેમથી તોલાવ એવા છો પ્રભુ. અમારો પ્રેમ તમે તોલી શકે, બાકી બીજું શું તોલી શકે? આપણે શું સુવર્ણ એની આગળ? પ્રેમથી તોલવા છે ને મહારાજને પહેલા આપણે શું કહે છે આગળ? કિંમતી સુવર્ણ ને પ્રેમ અમારો
સ્વીકારો પ્રભુ આજ રે કિંમતી સુવર્ણ ને પ્રેમ અમારો સ્વીકારો પ્રભુ આજ રે કિંમતી સુવર્ણ ને પ્રેમ અમારો સ્વીકારો પ્રભુ આજ રે કિંમતી સુવર્ણ ને પ્રેમ અમારો સ્વીકારો પ્રભુ આજ રે મોંઘામાં મોંઘા આપજ પ્રભુજી મોંઘામાં મોંઘા આપજ પ્રભુજી મોંઘામાં મોંઘા આપજ પ્રભુજી મોંઘામાં મોંઘા આપજ પ્રભુજી સર્વોપરી મહારાજ રે સર્વોપરી મહારાજ રે હે મહારાજ, સૌથી મોંઘા અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ તમે છો પ્રભુ. આપને તુલામાં બિરાજમાન કરતા પહેલા પ્રભુ અમે બસ આપને એક જ આજીજી કરીએ છીએ, અમારા કાલાવાલાને સ્વીકારવાને માટે પધારો પ્રભુ, પધારો નાથ, પધારો પધારો પધારો. પરંતુ મુક્તો આપણે એ પહેલાં મહારાજનો સુવર્ણ તુલાનો લાભ લેવાનો છે અને મહારાજને છેલ્લી પંક્તિ એ વખતે મહારાજને બિરાજમાન કરતી વખતે આપણે લઈશું પ્રાર્થનાની. પરંતુ મુક્તો એક ભૂતકાળની ઘટના યાદ આવે છે. 1974માં શ્રીજી મહારાજ ધામધૂમથી અહીં પધાર્યા. 10 વર્ષ પછી 1984માં મહારાજનો દશાબ્દી ઉત્સવ ઉજવાયેલો આ જ ભૂમિ ઉપર. અને એ વખતે દશાબ્દી ઉત્સવનું ગુરુદેવ બાપજી બહુ જ એનાથી રાજી થયા હતા. એવું એક દશાબ્દીનું કીર્તન છંદ એક આપણા કવિવર અમારા નરેન્દ્રભાઈ સહજાનંદી, બાપા એમને સહજાનંદી કહેતા, નામ તો એમનું નરેન્દ્રભાઈ રત્નું છે, પરંતુ બાપાના બહુ લાડકા, બાપા એમને સહજાનંદીથી ઓળખતા. અને એવા નરેન્દ્રભાઈએ એ વખતે એક આ માવદાનજી કવિ જે રાજકવિ હતા બહુ મોટા, અને એ મહારાજના બહુ જૂના અને બાપાના દર્શન પણ જેમણે કરેલા અને જેમણે કળિયુગમાં આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે એ જે કીર્તન જેમણે બનાવેલું છે સંપ્રદાયનું શ્રેષ્ઠ કીર્તન, એમના જ વંશજ થાય, કુટુંબી થાય એવા નરેન્દ્રભાઈ એ અત્યારે આપણને એમનું દશાબ્દી ઉત્સવમાં જે કીર્તન એમણે બનાવ્યું હતું, જે છંદ બનાવ્યા હતા, અને એ કીર્તન અત્યારે આપણને સ્મૃતિ કરાવશે. ઘણા બધા એ વખતે નહોતા. દશાબ્દી ઉત્સવ વખતે કેટલા હતા? જરા આંગળી ઊંચી કરો જોઈએ. 10%, 90% નહોતા. તો આ બધા જો રાજી હોય તો આપણે તાળીથી વધાવી લઈએ એમને વેલા. અને એમની જે રચના છે એમને આજે આપણને બધાને સ્મૃતિ થાય. બહુ અદ્ભુત મહારાજના મહાત્મ્યનું અદ્ભુત છંદ બનાવ્યા હતા. અને એ છંદ સાથે અત્યારે નરેન્દ્રભાઈ આજે દશાબ્દી ઉત્સવ નહીં, આજે પંચદશાબ્દી ઉત્સવ એટલે શું થાય પહેલાં? એટલે સુવર્ણ ઉત્સવ 50 વર્ષનો. અને એ નિમિત્તે આજે જ્યારે એ આપણને કંઈક એમની સેવા થઈ જાય અને મહારાજનો રાજીપામાં આપણે પણ ભાગીદાર શરૂ થઈએ એ માટે આપણે કીર્તનનું ગાન કરીશું, શ્રવણ કરીશું. અરે સહજાન સ્વયં મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. આજે હું અતિ સદભાગ્ય લેખું છું કે જ્યારે અહીંયા પ્રથમ જ્યોતિ પ્રગટી હતી આજથી 50 વર્ષ પહેલાં બાપજીના સાનિધ્યમાં. એ સમયના મુક્ત પુરુષો બધા યાદ આવે છે. મુરબી શંકરભાઈ, સાગરદાનજી, હરજીભાઈ, શંભુભાઈ, આ અનંત મુક્તો એ સમયની એક જબરદસ્ત પ્રેરણા હતી. અને એની હાજરીના મારા સદભાગ્ય કે મને પણ એ સમય માણવા મળેલો. અને એ જ્યારે અહીં પ્રતિષ્ઠા ઉત્સવ કર્યો તે પછી 10 વર્ષે પાછું એ જે ઉત્સવ આવ્યો એની અંદર એક મેં કાવ્ય લખેલું, એની એક કડી સંભળાવીશ. અને મેઇન તો અત્યારે સ્વામીશ્રીની આજ્ઞા થઈ કે આ 50 વર્ષ પૂરા થાય છે તો એની સ્મૃતિ વિશે પણ કાંઈક કરવું જોઈએ, લખવું જોઈએ. એટલે મહારાજે જે શબ્દ સુજાડ્યા એ શબ્દ હું આપની સમક્ષ રાખું છું. મારા મોટા બાપુજી મુક્તરાજ માવદાનજી બાપુએ એક મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, એમાં કાવ્યની કુસુમ માળ કદી ન કરમાયે. આજે અમારી એવી પરિસ્થિતિ નથી કે અમે આ સુવર્ણતા કંઈ અર્પી શકીએ,
પણ જે શબ્દો છે વીણ ગુણ એ માળા તણા મૂલ્ય છે અમૂલ. ગુણ એટલે દોરો, દોરાથી પૂરવાયેલી માળા હોય એ તૂટી જાય, પણ આ તો ભગવાનના ગુણની માળા છે. એમ એક સ્વામી દુઓ યાદ આવે છે કે શું શબ્દો શું પ્રાર્થના. આપણે જે કાંઈ પણ બોલીએ છીએ મોઢેથી બોલીએ છીએ બરાબર, એમાં પ્રાર્થનાના શબ્દો આવે. શું શબ્દો શું પ્રાર્થના, શું સ્તુતિ શું વાણ. શું સ્તુતિ કરવી કે શું વાણી નામ પર કરવું. કહનો સભી કઠિન હૈ એ બરનહુ પુરુષ પુરાણ. ભગવાન પરત્વે જે કાંઈ પણ કહેવું ને એમાં શબ્દની મર્યાદા છે એ આવી જાય. અત્યારે સ્વામીશ્રીએ મને વાત કરી કે સ્વામીશ્રીની આજ્ઞા થઈ છે, તમારી આજ્ઞા થાય એટલે અમારી તો સંપૂર્ણ એમાં શરણાગતિ જોઈએ. પણ સ્વલ્પ સમયમાં જે શબ્દો હાથમાં આવ્યા એ આપના ચરણોમાં, મહારાજના ચરણોમાં રજૂ કરું છું કે સર્વોપરી હરિ શ્રી હરિ દિવ્ય મૂર્તિ ઘનશ્યામ. સર્વોપરી હરિ શ્રી હરિ દિવ્ય મૂર્તિ ઘનશ્યામ પ્રગટ ભજાઈ જાય પૃથ્વી પે. આ પૃથ્વી પર એવા બળભાગ્ય કે મહારાજમાં પ્રાગટ્ય થયું. પ્રગટ ભજાઈ જાય પૃથ્વી પે કરણ મોક્ષ કો કામ શુદ્ધ સ્વરૂપ ઉપાસના અરુ પ્રબલ નિષ્ઠા હૈ પ્રાણ. બાપજીના જે આ બે ગુણો કહેવાય ને એ આ બે મુખ્ય ગુણો છે કે શુદ્ધ સ્વરૂપ ઉપાસના. બાપજી એમાં એક અણુની કચાશ કોઈને રાખવા દેતા નહીં. શુદ્ધ સ્વરૂપ ઉપાસના, પ્રબલ નિષ્ઠા કો પ્રાણ, ગુરુદેવ સબકો દીનો. આમાં મેં શબ્દને બે ભાગ પાડી નાખ્યા. ગુરુ અને દેવ છે એને કોમા કર્યો છે. દેવ એટલે મારા ગુરુદેવ દેવાનંદ સ્વામી. ગુરુદેવ સબકો દીનો અભય મૂર્તિ કો દાન. ભગવાનની મૂર્તિનું દાન છે ને બાપજીએ બધાને છૂટા હાથે કર્યું છે. રતિ ખામી નહીં રીત મેં. સ્વામીના જીવનને જોવા જાઓ તો કોઈ એક ખામી જોવા ન મળે. રતિ ખામી નહીં રીત મેં અને પ્રબળ ઉપાસના પ્રાણ. અને ઉપાસના સિવાય બીજી વાત બાપજીના ઓમાં આપણને જોવા નથી મળી. દયા કરી ગુરુદેવ દિયો મોક્ષ સદાવ્રતમાન. આ મોક્ષનું સદા સ્થાપી ગયા સ્વામી આ સ્થાન ઉપર. મમતા માતા કી ભરી સબકો શુદ્ધ કરણ કો તાન. પિતા છે ને એ કોઈ દિવસ બાળકને સાફ ન કરે, આવે તેને રમાડે ખરું, પણ એ કામ છે ને માનું છે એટલે સંતનું છે. સંતો છે એ દાખલો કરીને માની મમતા રાખીને આપણને બધાને શુદ્ધ કરતા હોય. શુદ્ધ મમતા માતા કી ભરી અને સબકો શુદ્ધ કરણ કો તાન. પંચદશક કો દાખલો. આ 50 વર્ષનો આમાં દાખલો છે. પ્રગટ ગુરુ કો જાન. મારા ગુરુનો આ દાખલો છે ને આ દાખલો અત્યારે બધો ઉગી નીકળ્યો છે. સાવજના સાવજ બને. સાવજ હોય ને એના શિયાળિયા ન થાય. સાવજના સાવજ બને સત્ય સંકલ્પ સુજાણ. ઈચ્છા નહીં કોઈ અંતરે એક પ્રગટ કરણ ઘનશ્યામ. બધા એના હૃદયની અંદર મહારાજને પ્રગટ કરી દેવાની એની ઈચ્છા છે. પછી એ સમયે મેં એક આ કડી લખી હતી. અમારા મુરબી સાગરદાનજીને આ કડી બહુ પસંદ આવતી કે પખાઈ પેખો દોઉં પ્રબળા. વ્યવહારની અંદર અમે જ્યારે સંબંધો કરીને ત્યારે બે પખા જોવાય, એક માતૃપક્ષ અને એક પિતૃપક્ષ. એ બે ઉજળા અને ખામી વગરના હોવા જોઈએ, એને પખું કહીએ. એ પખાઈ પેખો દોઉં પ્રબળ. એમ સ્વામી કહેતા કે જ્યારે કોઈ પણ સંતનો સમાગમ કરો, સંતને ઓળખવાને ત્યારે એના બે પખાને જોવા જોઈએ કે એની ગુરુ પરંપરા કેવી છે, એની શિષ્ય પરંપરા કેવી છે. એટલે આ લેખો શબ્દ કે પખાઈ પેખો દોઉં પ્રબળા. પ્રબળા એટલે તાકાતવાળા અને શિષ્ય સબળા સૌ થયા. જેટલા બી બાપજીના પરિચયવાળા જે શિષ્યો છે એની સબળ થયા છે. એમાં સત્યની તો વાત ન્યારી. જે સત્ય સ્વામી છે ને એની કોઈ ઓલી મર્યાદા ન મૂકી શકાય. સત્યની તો વાત ન્યારી અને ભક્તિ શાંતિ ભરી રહ્યા. અને ભક્તિ સ્વામી છે શાંત સ્વરૂપ છે. એમાં સત્યની તો વાત ન્યારી, ભક્તિ શાંતિ ભરી રહ્યા. એવો ઘનમૂલ મુજ ઘનશ્યામનો એવો દિવ્ય પંચાબ્દી ઉજવાય છે. આ એ સમય દશાબ્દી તો હવે આ પંચાબ્દી આવી ગયો. ગુરુદેવ એક આપનું કવિ સંભળાવ્યું હતું. આ બધા રાજી થાય છે. એટલે ચાલુ કરે
મહારાજ બાપામાં બાપજી બધું આવી ગયું. એ તો બન્યું પણ છતાંય આ એ સમયની પ્રાસંગિક ઘટના હતી. હું તો દાસ છું બધા, પણ એમાં એ જ વર્ણન કર્યું, બીજું નથી કર્યું સ્વામી. તો દાસત્વનું હોય તો કહો. હા હા, એવું જ વર્ણન આવશે. એ સમયમાં આ ઘનશ્યામનગરમાં આપણે ઘનશ્યામભાઈ સોની, પછી મનુભાઈ, જ્યોતિન્દ્રભાઈ આદેશરા, લલિતભાઈ, અમે બધા સાથે એમ ભેગા થતા. અને તેથી બાપજીને કેવું કે દાઢીની દાઢીને હાવેણીની હાવેણી, કથા એને વાંચવાની, ભંડારે એને સંભાળવાની, સૌની વ્યવસ્થા એને કરવાની, આવું સ્વરૂપ બાપજીનું હતું તે દિવસે. એટલે અને જ્યારે આપ બે નવા દીક્ષિત થયા ને, એટલે આ બધા મુક્તો એમ આવ્યા નથી. મને કે આ રીતે થાય છે ને થોડુંક આકરું લાગે છે. એવું હોય તો મને કે મેં કીધું બાપજીને એક સ્વામીને એક આપણાથી એક શબ્દ ન કહેવાય, પણ છતાંય તમે કહો છો તો અમારી ફરજ થાય છે કે અમારે એને કંઈક એ રીતે વાટી વણી અને મૂકવું જોઈએ. એટલે તેથી આપના વિશે મેં એક કવિતા લખ્યું હતું કે સત્ય કો અવાજ અરુ સાજ સભી સત્યન કો. સત્ય સ્વામીની જે વાત છે અને સાજ એટલે એને જે બધું પેદા કર્યું છે વાતાવરણ. સત્ય કો અવાજ અરુ સાજ સભી સત્યન કો, સત્ય કે બિના નહીં બાત કોઈ સાચી है. અને એ જે વાત કરે છે ને એ વાત 100% સાચી છે કે રાચી હરી મૂર્તિ મેં આપ હી મગન રહો. એનો દાખલો એક જ છે કે ભગવાનના સ્વરૂપમાં જોડાઈને તમે રહ્યો. રાચી હરી મૂર્તિ મેં આપ હી મગન રહો, ઠીક यह बात सब अंतर ठहराई है. બધાના અંતરમાં આ વાતનો ખટકો કરાવવા માટે એનો દાખલો છે. પછી જે બાબત કેવી છે એનો વાત આવે કે પુણ્ય હિ પ્રકોપ કોપ તોપ કે સમાન પ્રબળ. કોપના બે પ્રકાર છે કે વ્યવહારિક જે કોપ એટલે ગુસ્સો થાય ને એને ખાલી કોપ કહેવાય, પણ સારા કામ માટે જેનો ગુસ્સો થાય ને એને પુણ્ય પ્રકોપ કહેવાય. पुण्य ही प्रकोप कोप तोप के समान प्रबल, वो तो भावी जन भक्तन के वृंदन को हारी है. सो हारी हजारी बार विनती उचारी करे કે ધીરા ગંભીર ધીર મુષ્ટ મુખ સે ઉચારીએ. આ તેદી આપને અહીંયા આપણે બહાર બેઠા હતા સ્વામીશ્રીને, તે દિવસે આ કાવ્ય મેં આપને સંભળાવ્યું, પણ આ પ્રજાને એનો લાભ મળે. રાજીપો વરસાવી રહ્યા તો સૌ તાળીઓથી વધાવીશું. જેઓ અતીતના સાક્ષી બની અને ગુરુદેવ અને ગુરુજીનો જે દિવ્ય લાભ લીધેલો છે, દિવ્ય અનુભૂતિ કરી છે, એ અનુભૂતિ આપણા સૌની આગળ રજૂ કરી આપણને સૌને મહિમા સફળ કર્યા છે. મુક્તો મહિમા સફળ થયા ને દયાળુ? મુક્તો આપણા માટે બધા માટે બહુ આનંદનો દિવસ છે. પણ આજે ગુરુદેવની સ્મૃતિઓ બહુ થાય છે. આપને જોઉં છું બધાને હર્ષના આંસુ આવે છે કે આપણે બધાએ ગુરુદેવને પોતાના ગણીને પોતાના કરીને આપણે આપણા જીવન સોંપ્યા છે. ધન્ય છે બધા સંતોને. પણ હું આજે બધા સંતોને ખાસ કરીને સૌના બધા વતી પૂજ્ય ભક્તસ્વામીને કે જે મારો જમણો હાથ થઈને એમણે ખૂબ બાપાના તો પડખા સેવ્યા છે, પરંતુ હું તો એમનાથી 2-4 મહિને નાનો છું આ પ્રભાવમાં, છતાંય સેવક ભાવે સ્વામીએ જીવન પર્યંત બહુ જ વફાદાર રહીને એક કોલેજમાં ભણતા હતા, એક ક્લાસમાં ભણતા હતા. મિત્રતાનો નાતો હતો અવરભાવમાં, પણ એમણે મિત્ર તરીકે નથી જોયા. સાધુ થયા પછી એમણે મિત્ર ભાવ નથી રાખ્યો. બહુ ઋણી છું સેવક એમનો. આપ સૌના જેના જેના નામ લેવાય કોઈના કદાચ રહી જાય તો ક્ષમા કરજો. પરંતુ અત્યારે નરેન્દ્રભાઈને સેવક એક જ શબ્દ કહેતો હતો બેઠતા બેઠતા કે રાજીપો
બસ મારા ગુરુ ને તમારા ગુરુ, આપણા સૌના ગુરુને ખરા સમયે તમે એમની પડખે ઊભા છો ને, ખરા સમયે એમને તમે ખભો આપ્યો છે ને, આ બધાને હું વચન આપું છું કે એમને ઠેઠ સુધી પહોંચાડવાનો ખભો અમે આપશું. આ સંપ્રદાય ઉપર બહુ મોટું ઋણ છે આ ગુરુદેવનું, માત્ર આટલા સમાજ ઉપર નહીં, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર ગુરુદેવનું બહુ મોટું ઋણ છે. ક્રાંતિકારી પુરુષ પધાર્યા, યોગ પુરુષ પધાર્યા. 200 વર્ષમાં મહાન સદગુરુ આવી ગયા. ગોપાળાનંદ સ્વામી, ગુણાહિતાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આપણા ઈશ્વર બાપા, વૃંદાવન બાપા, મુનિ બાપા, અદ્ભુત પુરુષો પધાર્યા. સ્વામી બાપા, મહાન પુરુષો પધાર્યા. પરંતુ કોઈના બાપ નહીં રાખ્યા વગર મોટા મોટા સદગુરુએ શાસ્ત્રોમાં લખી નાખ્યું. સદગુરુ ઈશ્વર બાપાએ બધું લખી નાખ્યું. એક એક વ્યક્તિ સુધી પહોંચાડવાનું, વ્યક્તિઓને ચોખ્ખા કરવાનું કામ, ઘર ચોખ્ખા કરવાનું કામ, મંદિરો ચોખ્ખા કરવાની જે સેવા, ભગવાન સ્વામિનારાયણનો જે સંકલ્પ હતો, જે હેતુ માટે મહારાજ પધાર્યા હતા, એ હેતુને સિદ્ધ કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો ભગવાન સ્વામિનારાયણે આ ગુરુદેવને નિમિત્ત બનાવીને કર્યું છે. નિમિત્ત કરીને કર્યું છે. કરનારા એ છે. સત્પુરુષ કરતા નથી, અકર્તા છે. પરંતુ એમને નિમિત્ત કરીને કરવું, કોઈકને નિમિત્ત કરે, કોઈક સામાન્ય પાત્રતા ન હોય, સામાન્ય બેલેન્સ ના હોય, જેને તેને નિમિત્ત ના કરાય. એક પંખો કરાવવાનું કેવું હોય ને, કોઈને પંખો કરવાનું બી ત્યાંથી પેલી સ્વિચ પાડે, તો જેને ખબર જ ના હોય સ્વિચની, એને કહીએ તો બિચારો ગાંગો જ થઈ જાય. આમથી આમ ઓલી પાડે ને ઓલી પાડે ને વી પાડે તાર મેણ પાડે. પણ જેનામાં કંઈક નિમિત્ત કોને કરાય, પંખો કરવાની નિમિત્ત કોને કરાય, એનું કંઈક નોલેજ હોય, એના માટે પાત્ર હોય, એને નિમિત્ત કરાય. એક પંખો કરવા માટે પાત્ર જોવો પડે છે. મને સંતો એમ કે સ્વામી ખીચડી બનાવી આપો ને, હું પાત્ર નથી ખીચડી બનાવવા માટે. અમારા નાનામાં નાના સાધુને કહે ને કે ભજન સ્વામી જાઓ ખીચડી બનાવી નાખો, એના માટે એ પાત્ર છે. એમ શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના અને ભગવાન સ્વામિનારાયણનો પ્રચંડ સંકલ્પ માટે જેને નિમિત્ત કરતા હોય મહારાજ, એ કોઈ સામાન્ય ન હોય. ભગવાન સ્વામિનારાયણ જેના દ્વારા કામ કરવા માંગતા હોય એ હોય. મુક્તો એવા અદ્ભુત પુરુષને શું, એ પુરુષ માટે શું શબ્દો વાપરવા? મારા ગુરુ છે એટલે નહીં, આપણા ગુરુ છે એટલે નહીં. ગજ ગજ છાતી ફૂલે આપણી. ગૌરવવંતા ગુરુ, જેનું નામ લેતા આપણું હૈયું ભરાઈ જાય, એ ગુરુ. અને એ ગુરુના કપરા કાળમાં જેણે જેણે પાયાની ઈંટ બન્યા છે, એ બધાનો હું ખૂબ ઋણી છું. અંતરથી હું આભાર માનું છું. માત્ર તમને ભેટું એટલેથી મારું ઋણ ઓછું નહીં થાય. એક શિષ્ય તરીકે જેને અમે ભેટેલા છીએ એને જરૂર તમારો ભેટો કરાવશું, તમને એમનો ભેટો કરાવશું. બસ આ બધા આ 50 વર્ષની અંદર ઘણા બધાનો રોલ છે. કોઈ સંતો પણ કે ઘણા હરિભક્તો પણ આ સુવર્ણ કાળમાં જેણે જેણે નાની મોટી સેવા કરી છે, સમય સંજોગ પ્રમાણે કદાચ આગા પાછા થયા હોય તો પણ હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ, આપ એમની સેવાને ભૂલશો નહીં. કદી ભૂલતા નથી આપ.
સાચવી લેજો, ટાણું આવે સંભાળી લેજો, એવી મહાપ્રભુના બાપાના ગુરુદેવના ચરણોમાં ખૂબ પ્રાર્થના કરું છું. કોઈના નામ લેવાય ન લેવાય, પરંતુ તમારા સૌનો ફાળો 50 વર્ષનો અમૂલ્ય ફાળો છે. એ બધાને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ સાથે આજે બધાની પાસે એક અનુમતિ માગું છું. આપ બધા રાજી થઈને રજા આપજો મને. આજે તમને બધાને સૌ પ્રથમ સંતો હરિભક્તોને મારે એક એક દંડવત કરવો છે. એટલે આપ બધા બહુ મોટા મુક્તો છો અને સેવામાં નિમિત્ત છો, માટે બધાએ રાજી થઈને મને એક એક દંડવતની છૂટ આપજો. પેલા જય સ્વામી. દયાળુ રાજી રહેજો મહારાજ, આપને અમારે પ્રાર્થના કરવાની હોય મહારાજ. મુક્તો બધાએ ના પાડો મહારાજ. ગુરુદેવે આપણને અત્યારે ગુરુ સ્થાને વાલા ગુરુજીને બિરાજમાન કર્યા છે. જો આજ ગુરુની મહાનતા દેખાય કે પોતાના નાનામાં નાના ભક્તોને પણ મોટા સમજી દંડવત કરે, આપણે જોરદાર મુક્તો તાળીઓથી વધાવીશું. નતમસ્તકે આપણે ગુરુજીને હાથ જોડી અને બેઠા બેઠા આપણે પ્રણામ કરશું. મુક્તો બધાય મુક્તો માથું નીચું નમાવી અને વાલા ગુરુજીને આપણે પ્રણામ કરીશું. જય સ્વામી કહીશું. જય સ્વામિનારાયણ. વાલા મુક્તો બ્રહ્માંડમાં આવા ગુરુ શોધી આવો કે આટલું દાસત્વ ભણો. મુક્તો તાળીઓથી વધાવીશું. કોઈના નાનામાં નાના ઉપકારને પણ ક્યારેય ભૂલ્યા નથી ને ભૂલતા નથી. જય જયકારો. સંતો આપણે બધાએ ખૂબ સેવા કરેલી છે અત્યાર સુધી. બધાને રાજી છીએ ખૂબ, પણ અત્યારે છેલ્લા ઘણા સમયથી બધા વતી પૂજ્ય પૂરણ સ્વામી, જેમણે ઘણા વર્ષ સુધી સેવા કરી છે, પૂજ્ય ધરમ સ્વામી અત્યારે પ્રભારી સંત તરીકે સેવા આપી રહ્યા છે, પૂજ્ય નિષ્ઠા સ્વામી પણ ઘણા સમયથી સેવા કરી રહ્યા છે, અને નિર્ગુણ સ્વામી આવી ગયા છે, એમણે પણ સેવા એની કરેલી છે. બધા સંતો જેટલા 2-3 સંતો સેવા કરી છે ને કરે છે એ જરા રાજીપો લેવા આવી જજો. પૂજ્ય મોટા સ્વામી આવી જાઓ, બહુ જૂના સંત. આવો સૌથી પહેલાં જૂના મોટા સ્વામી આવે. સિદ્ધાંત સ્વામી આવો તમે ભાઈ. મોટા સ્વામી સિદ્ધાંત સ્વામી આવો. પૂજ્ય મોટા સ્વામી, પૂજ્ય સિદ્ધાંત સ્વામી સૌપ્રથમ પૂજન માટે પધારશું. આવી જાઓ, 2 સંતો પહેલાં આવી જાઓ, પછી પૂરણ સ્વામી, ધર્મ સ્વામી, નિષ્ઠા સ્વામી. પૂજ્ય સનાતન સ્વામીને બોલાવી રાખજો. અત્યારે પૂજ્ય નિષ્ઠા સ્વામીની સાથે જેઓ સલીડર સંત તરીકે સેવા આપી રહ્યા પૂજ્ય સનાતન સ્વામી પણ અહીંયા પૂજન માટે પધારશે. રાજ્યભૂમિ મેળવવા.
ભક્તો શ્રીજી મહારાજે વચનામતમાં લખ્યું છે કે જેની પાસે એકડો ભણ્યા હોય કે જેણે કંઈક આપણા માટે કર્યું હોય એનું પણ ઉપકાર ઋણ ક્યારે ભૂલવો ના જોઈએ. વાલા ગુરુજી તો અનંતના ઉપકાર દાતા હોવા છતાંય આપણા નાનામાં નાની સેવાને પણ એ ક્યારે વિસ્મૃતિ કરતા નથી, વિસારતા નથી. આપણને રીત શીખવી છે કે આપણે તો એમના માટે કાંઈ કર્યું નથી, અમે સંતોએ પણ કાંઈ કર્યું નથી. એણે જે અનંત ઉપકારો આપણી ઉપર એ દિવ્ય પુરુષે કર્યા છે તો બે ઉપકારોને ક્યારેય પણ ન ભૂલીએ. એ ઉપકારોને જીવન પર્યંત આપણે યાદ રાખી અને એના માટે સમય આવે કદાચ ચામડીના જોડા કરાવવા પડે તો પણ આપણી તૈયારી જોઈએ. એટલે અમુક તો તૈયારી છે ને દયાળુ. એ દિવ્ય પુરુષે વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણી ઉપર જે અનંત ઉપકારો કર્યા છે, અનંત ઋણ એમના છે કે આપણા અનંત જન્મના ખોટના ખાતાવાળી આપણને અનંત પાપ કર્મોમાંથી બહાર કાઢી અને જીવમાંથી શિવ કહેતા મહારાજના દિવ્ય અનાદિ મુક્તિની પ્રાપ્તિ કરાવી. એ કેટલી મોટી કૃપા, કેટલું મોટું ઋણ, કેટલો મોટો ઉપકાર એ બે દિવ્ય પુરુષોને આપણા એસએમવી સમાજ ઉપર રહ્યો છે. તો બસ એસએમવી સર્વે સમાજ એમનો ઋણી છે, એમનો ઉપકારી છે. એમના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ. મુક્તો હરિભક્તોના નામ અહીંથી સંતો લેશે, પરંતુ જે 2, 4, 5 મુક્તોને સેવક વિશેષ પહેલાં પ્રાધાન્ય આપે છે એ જરા આવી જજો. ઘણા બધા મુક્તો અત્યારે મહારાજે મૂર્તિના સુખે સુખિયા કરેલા છે, પરંતુ આપણી વચ્ચે જે હયાત છે, આ જમીન ઘનશ્યામનગર મંદિરની જમીન લેવાઈ ત્યારે ક્યાં પૈસો હતો? 1-2 રૂપિયાનો ફાળો થતો હતો. અને એ વખતે ગુરુદેવ બાપજીને અડીખમ પડખે ઊભા રહીને એ વખતે પાયાની સેવા 5,000 રૂપિયા, એ વખતના 5,000 એટલે અત્યારના 5 કરોડ કહેવાય, એવી મોટી સેવા જેમણે એ વખતે કરેલી અને બાપાને નિરાંત કરાવેલી એવા ભાઈ શ્રી શાંતિલાલ ભગવાનદાસ પટેલ, ભગવાનદાસ ગોકળદાસ પટેલ વિસતપુરાવાળા, એમના દીકરા શાંતિભાઈ હાજર છે, જરા પધારશે અને ખૂબ રાજીપો લેશે. ત્યાર પછી અને એ પહેલાં પણ એમણે જ્યારે બાપજીનું આસન જ્યારે મંદિરમાં લેવાયું ત્યારે પણ એમના પિતાશ્રી ભગવાનભાઈ ગોકળભાઈ એમણે એમાં સહયોગ આપેલો, સહકાર આપેલો. એમને પણ આજે ખૂબ ખૂબ નવાજીશું. ત્યાર પછી પ્રભુદાસભાઈ, જે જૂના હરિભક્તોમાં જે અત્યારે યાદ છે એવા પ્રભુદાસભાઈ, એ પણ આવશે અને લાજીપો લેશે. સાથે મુક્તો સાગરદાનભાઈ, આપણા સાગરદાનભાઈ સ્વામિનારાયણ, કે જેનો પાયાથી એકથી જેમનો ટ્રસ્ટના પ્રમુખ તરીકે અને ખૂબ મોટી સેવા, બાપાનો ડાબો જમણો હાથ બનીને સેવા કરી છે. આજે વર્તમાન કાળે હયાત નથી, પરંતુ એમના મોટા દીકરા પ્રવીણભાઈ એમના વતી આવશે. સાથે સુધીરભાઈ સ્વામિનારાયણ પણ આવશે, સુધીર સ્વામિનારાયણ એ બંને પણ આવશે. રાજીપા દર્શનની વિધિ ચાલુ છે તે દરમિયાન એક પૂર્વે આજે ખાસ આપણી સભામાં દિલીપ પ્રભુએ હોય તો આવજો.
અત્યારે આપણી સભામાં શ્રી વાય કે શુક્લા સાહેબ ONGCના વાય કે શર્મા સાહેબ, માફ કરજો, વાય કે શર્મા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. તેઓ પૂજન અને રાજીપો પ્રાપ્ત કરવા અહીંયા સ્ટેજ ઉપર પધારશે. શ્રી વાય કે શર્મા સાહેબ ONGC વિભાગ, જેમણે અહીંયા અત્યારે આ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉપક્રમે ONGC વિભાગે બહુ મોટી સેવા અત્યારે અહીંયા આપણને કરેલી છે, તે સાહેબ આવી અને ગુરુજીનો રાજીપો મેળવશે. અને તે દરમિયાન હવે આપણે આગળ રાજીપા દર્શન વિધિ ત્યારબાદ ચાલુ રાખીશું. મુક્તો એ જ રીતે રામાણી પરિવાર વતી રામાણીભાઈ અત્યારે હાજર નથી, મહારાજે મૂર્તિમાં લીધા છે, પરંતુ એમનું પણ બહુ મોટું યોગદાન છે. એમના પરિવાર વતી, આખા પરિવાર વતી સૌથી અત્યારે જૂના રતિલાલ રામાણી છે, તો એ જરા આવશે, બધા વતી રાજીપો લઈ લેશે. ધીરુભાઈ આવશે. ધીરુભાઈ મુક્ત સુધીરભાઈની ઓળખાણ કરાવો. મને જો બાપજીનો ભેટો કરાયો હોય તો આગો સુધીરભાઈ. અમે બંને 8મા ધોરણમાં છે ને, એક ક્લાસમાં એક બેન્ચ ઉપર બેસીને ભણતા હતા. 8મા 9મા ધોરણમાં એક બેન્ચ ઉપર બેસીને હું ભણેલા. બાપજીનો મને ભેટો નહીં થયેલો, મેળાપ નહીં થયેલો. બાપાનો મેળાપ કરાવવાના અમારા મહારાજ. હવે એમનો મેળાપ અમે બાપાને નહીં કરાવી દઈએ? છેતરપુર ચાલતા જતા હતા ત્યારે આપે આપનો સંકલ્પ પહેલો એને જણાવ્યો. હાજી, ઘણી વાર યાદ. છેતરપુર ચાલતા જતા હતા આપણે, ત્યારે ગુરુજી એમનો પહેલો સંકલ્પ સુધીરને જણાવ્યો હતો કે હવે હું સાધુ થઈ જવાનું છું. અને તે દિવસે સુધીરને એકદમ તો બહુ રાજી થયો હતો. સુધીરને બાપજીની જે તકલીફો સુધીરે જોઈ હતી. અમારા ઘરે જ્યારે બાપજી પધારે ત્યારે ભાડુતી સંત લઈને આવવા પડે, આ બધું જોયું. એટલે એ કાયમ કરે કે જો એવો કોઈ ગુરુજીને જોડ મળી જાય તો ઘણું બધું રાધે. એની હિસાબે આ થયું. એટલે સૌથી પહેલાં સંકલ્પ સુધીરને જણાવ્યો હતો. સંજય પણ છે, જરા આવી જજો પહેલાં. સંજય સ્વામિનારાયણ આવી જાઓ પહેલાં. મુક્તો અહીંથી જે હરિભક્તોના નામ બોલાય તેઓ જે ગુરુજી હમણાં જણાવ્યું કે જે સૌથી આપણા ઘનશ્યામનગરના જૂનો સત્સંગ સમાજ કે જેમણે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની પડખે રહી અને ખૂબ સહકાર આપ્યો છે, ખૂબ ગુરુદેવનો પક્ષ રાખ્યો છે અને ગુરુદેવ સાથે વફાદારીપૂર્વક રહી અને ખૂબ સેવા કરીને ગુરુદેવને રાજી કર્યા છે, એવા જૂના હરિભક્તોના અહીંથી નામ બોલાય છે. બધા એક પછી એક અહીં ખાસ પૂજન કરવા માટે પધારશો. શ્રી મૂર્તિ નિવાસી શંકરભાઈ છગનભાઈ પટેલ એમના વતી શ્રી જાદવભાઈ જો હાજર હોય તો આવશે.
શ્રી પ્રેમજીભાઈ મોહનભાઈ પટેલ એમના વતી શ્રી રવજીભાઈ જો હોય તો આવશે. મૂર્તિ સ્વામી દિલીપસિંહ ચુડાસમા સાહેબ, મૂર્તિ નિવાસી દિલીપસિંહ ચુડાસમા સાહેબ, મૂર્તિ નિવાસી રતિભાઈ કાછિયા એમના વતી નવતમભાઈ નજીતભાઈ બંને આવશે. મૂર્તિ નિવાસી ડૉક્ટર નવીનચંદ્ર સેલત સાહેબ એમના વતી શ્રી ઈમાનસુભાઈ એ પૂજન માટે પધારશે. જે નામ બોલાય ચાંદલોડિયાવાળા મૂર્તિ નિવાસી બાબુભાઈ ગજ્જર મિસ્ત્રી, મૂર્તિ નિવાસી વાસુદેવભાઈ ભટ્ટ એમના વતી શ્રી કૌશિકભાઈ ભટ્ટ જો હાજર હોય તો પધારશે. મૂર્તિ નિવાસી ચતુરભાઈ પટેલ પરિવાર એમના વતી શ્રી પ્રેમજીભાઈ, ગોવિંદભાઈ, પ્રકાશભાઈ, ભાઈલાલભાઈ જેઓ હાલ ઓસ્ટ્રેલિયા છે. મુક્તો દલસુખભાઈને પણ આજે યાદ કરીએ કે દલસુખભાઈએ પણ ખૂબ સેવા કરી છે. મૂર્તિ નિવાસી દિનેશભાઈ મણીલાલ ઠક્કર એમના વતી જિગ્નેશભાઈ આવ્યા છે, તેઓ પૂજન માટે પધારશે. મૂર્તિ નિવાસી કુરજીભાઈ મોહનભાઈ પટેલ એમના વતી શ્રી વિનુભાઈ જો આવ્યા હોય તો પૂજન માટે પધારશે. મૂર્તિ નિવાસી ઘનશ્યામભાઈ સોની, મૂર્તિ નિવાસી મોહન બાપા આપણા મોહનભાઈ ઠક્કર એમના વતી ડૉક્ટર હર્ષદભાઈ કે પ્રવીણભાઈ આવ્યા હોય તો પધારશે. મૂર્તિ નિવાસી શિવાભાઈ કોઠારી એમના પરિવારના જે સભ્યો જો હાજર હોય તો પધારશે. મૂર્તિ નિવાસી વલ્લભ બાપા એમણે પણ ખૂબ બાપજીની સેવા કરી છે. મૂર્તિ નિવાસી ભોગીલાલભાઈ મહેતા એમના વતી પંકજભાઈ, સુરેશભાઈ કે વિપુલભાઈ ઉપસ્થિત હોય તો પૂજન માટે પધારશે. મૂર્તિ નિવાસી ત્રિભુવનભાઈ મુખી, મૂર્તિ નિવાસી કશ્યપભાઈ મહારાજા, શ્રી મંદારભાઈ જો હાજર હોય તો પધારશે. જે નામ બોલે ઝડપથી આવજો. મૂર્તિ નિવાસી મગનભાઈ શંભુભાઈ વેકરિયા કે જેઓએ પણ ખૂબ મહારાજની સેવા કરી છે, એમના પરિવાર વતી જો જીગર મહારાજ હોય તો પૂજન માટે પધારશે. મુક્તો સુવર્ણ તોલાનો જે લાભ લેવાનો છે એ હવે પછી ટૂંક સમયમાં શરૂ થશે, માટે બધા મુક્તો ખાસ બિરાજશો. મૂર્તિ નિવાસી મંજીભાઈ શંકરભાઈ પટેલ એમના વતી શ્રી દિનેશભાઈ પધારશે. મૂર્તિ નિવાસી રમણભાઈ કાછિયા એમના વતી જો વિજયભાઈ ઉપસ્થિત હોય તો પધારશે. મૂર્તિ નિવાસી કાંતિભાઈ રતિલાલ ઠક્કર એમના વતી શ્રી પ્રવીણભાઈ જો હાજર હોય તો પધારશે. મૂર્તિ નિવાસી નાણાભાઈ કાચા એમના વતી એમના દીકરા હિતેશભાઈ હોય તો એ પણ પધારશે. મૂર્તિ નિવાસી હિંમતભાઈ પ્રહલાદભાઈ પટેલ જેમણે મંદિરમાં ખૂબ સ્ટાફ સભ્ય તરીકે સેવા આપી છે, શ્રી નીતિનભાઈ એમના વતી નીતિનભાઈ જો હોય તો પધારશે. મૂર્તિ નિવાસી કનુભાઈ જેરામભાઈ વેકરિયા, મૂર્તિ નિવાસી કનુભાઈ બ્રહ્મભટ્ટ એમના વતી જૈલેશભાઈ આવ્યા હોય તો પધારશે. મૂર્તિ નિવાસી મુક્તો આ ઉપરાંત હજુ જે મુક્તોના નામ બોલાય તો જીગરભાઈ આગળ પૂજન માટે પધારશો. ડૉક્ટર મગનભાઈ જાંગાણી, મૂર્તિ નિવાસી અમૃતભાઈ ઈશ્વરભાઈ ઠક્કર, કાળુભાઈ નાથાભાઈ પટેલ અને મણિભાઈ નાથાભાઈ પટેલ એ બંને ભાઈઓ પણ અહીંયા પૂજન માટે પધારશે. શ્રી નટુભાઈ શંકરભાઈ પટેલ, રણછોડભાઈ મંજીભાઈ વેકરિયા, શ્રી કેશવલાલ મિસ્ત્રી, શ્રી ધીરુભાઈ ડોબરિયા, શ્રી ટીસી પટેલ, શ્રી રવજીભાઈ સુહાગિયા,
શ્રી જગદીશભાઈ નંદાણી, જે નામ બોલાય તેઓ ઝડપથી ઊભા થશો, ગુરુજીના પૂજન માટે પધારશો. મૂર્તિ નિવાસી ધના બાપા કબડાપુરાવાથી આરડી પટેલ, જીડી પટેલ, નરેન્દ્રભાઈ બસેરી, પનુભાઈ સોની જેઓ અમેરિકા છે હાજર રહી શક્યા નથી, હરિભાઈ દયારામભાઈ ઠક્કર જેઓ અત્યારે આવી શક્યા નથી, મોતીભાઈ શંકરભાઈ મહેસાણાથી પધાર્યા છે. મોતીભાઈ શંકરભાઈ, એમના ભાઈ મંગળભાઈ, ઘનશ્યામભાઈ જો આવ્યા હોય તો પધારશો. અરજી બાબા પરિવાર, મનસુખભાઈ, અમૃતભાઈ, અરજીભાઈ, એમને લઈને આવજો જરા વ્યવસ્થિત, એમનાથી અવાશે ને. અમૃતભાઈ, અરજીભાઈ, મનસુખભાઈ, અરજીભાઈ, બાબુભાઈ, અરજીભાઈ, રમેશભાઈ, અરજીભાઈ, આખો પરિવાર પધારશે. મૂર્તિ નિવાસી રતેભાઈ, જેઠાભાઈ ઠક્કર વતી ઘનશ્યામભાઈ, મહેસાણાથી પધારેલા નરસિંહ ભગત, શ્રી વાસુદેવભાઈ રતિલાલ ઠક્કર, શાંતિભાઈ ચતુરભાઈ પટેલ, વાસુદેવભાઈ જો આવી ન શક્યા હોય તો સુહાગભાઈ પધારશે પૂજન કરવા માટે. જ્યોતિન્દ્રભાઈ આદેસરા, ધરમભાઈ પંડ્યા, પીસી પટેલ, પ્રહલાદભાઈ ચતુરભાઈ પટેલ, અમૃતભાઈ, અરજીભાઈ ખૂબ નિર્દોષ ભાવે એમણે પહેલેથી અરજી બાપાનો વારસો રાખીને ખૂબ સેવા કરી છે. બધા તાળીઓથી વધાવજો. ગુરુજી ખૂબ રાજીપો આપી રહ્યા છે. વાહ વાહ, આવો અદ્ભુત લાભ મળી રહ્યો છે. મુક્તો મહારાજને મોટાની આ દિવ્ય સ્મૃતિઓને સંભાળીશું ને તોય મહારાજ સુખિયા કરી દેશે. તાળીથી વધાવી લો મુક્તો, જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આજ ગુરુજીનું દાસત્વપણું છે. જેને જેણે ગુરુદેવની સેવા કરી છે, ગુરુજી બધાની આગળ ખૂબ દાસ ભાવે વર્તીને બધાને રાજી કરી રહ્યા છે, બધાને સુખિયા કરી રહ્યા છે. આપણે બધાએ આ શીખવાનું છે. કાંતિભાઈ ભાવસાર, જસુભાઈ ભાવસાર, પ્રવીણભાઈ ભાવસાર, ભાવસાર બંધુ આવી જશો. મંજીભાઈ ભગવાનભાઈ પટેલ, વાસુદેવભાઈ ભગવાનભાઈ પટેલ, ગોપાલભાઈ ભગવાનભાઈ પટેલ અને નટુભાઈ ભગવાનભાઈ પટેલ, નાગરભાઈ દેવજી પરિવાર આવી જશો. જયંતિભાઈ, ભલાભાઈ, કીર્તિભાઈ ભાવસાર, મુક્તો આપણે હજુ એક અદ્ભુત લાભ આજના 50 વર્ષના 16 જયંતિ ઉત્સવ નિમિત્તે વાલા હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તોલા થવાની છે. આપણને સૌને અનેરો લાભ મળી રહ્યો છે અને મળવાનો છે. બધાએ મુક્તો બેસી રહેજો, કોઈ ઉતાવળ ન કરશો. આજના આ દિવસનો પૂરેપૂરો લાભ લઈ અને આ પ્રસંગના આપણે સાક્ષી બનવાનું છે, સહભાગી થવાનું છે. ધરણીધરભાઈ દાદા પરિવાર વતી જે આવ્યા હોય, ચંદુભાઈ, નટુભાઈ, મૂર્તિ નિવાસી ધરણીધરભાઈ દાદા પરિવાર, નરેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ, નિલેશ રતિબીના દીકરા નિલેશભાઈ આવી જશો. તલાટી
मनोजभाई शाह, ललितभाई गुसाणी, रूपाभाई पटियार, हंसराजभाई सिद्धपुरा, टीसी पटेल, बीसी पटेल जे हाजर બધા આવીશું. રૂપાલ થી પધારેલા રૂપાભાઈ દરજી, ટીસી પટેલ ન હોય તો અમિતભાઈ પધારશે. ચિરાગભાઈ, કેસી પટેલના દીકરા ચિરાગભાઈ, લાલજીભાઈ સુથાર, ચતુરભાઈ વસરામભાઈ પટેલ મણિપુરા, અંબાલાલભાઈ મગનભાઈ પટેલ, नागजी बापा, नागजी भाई, कन्नू भाई, केशव भाई वेकरिया, दलसुख भाई, फूला भाई पटेल, कड़ीवाड़ा गणपत भाई नागर भी जो आव्या होय तो तेओ पण पूजन में आवी जशे. मुक्तो आ ए मुक्तो छे, खूब भावथी बधा मुक्तोना दर्शन करजो के जे मुक्तोए ज्यारथी गुरुदेव परम पूज्य बापजीए आ घनश्याम नगरनो प्रारंभ कर्यो ए पूर्वेथी लई अने अत्यार सुधी हजी पण ए गुरुदेव ने गुरुजीना પડખે हजी पण अડીખમ ઊભા રહી અને વફાદારીપૂર્વક મહિમા સભર થઈને સેવા બજાવી રહ્યા છે આપણો સમગ્ર પરિવાર. આ બધાય મુક્તોને ખૂબ દર્શન કરજો અને તાળીઓથી વધાવો મુક્તો બધાય. આ એ સમાજ છે, આખો દિવ્ય સમાજ છે જેમણે પાયાથી ખૂબ ભોગ આપ્યો છે. मेघाईनगर वाला चंद्रवदन भाई, परसोत्तम भाई पटेल जो आया हो तो परसोत्तम भाई कानाणी, दुष्यंत भाई तेओ पण पूजन माटे पधारशे. આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો અને હા, આવા જ લેટેસ્ટ વિડિયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.